નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂતો માટેના મોટા સમાચાર, જેમાં માવઠાથી થયેલ નુકસાન સહાય બાબત, કપાસના ભાવ, જીરું, ધાણાના ભાવ બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ખેડૂત સમાચાર તમારા સુધી પહોંચતા રહે। તો પહેલાં મોટા સમાચાર ધાણા બાબતે જોઈએ તો ધાણાની બજારમાં તેજીનો માહોલ યથાવત છે। પાક પાણીના નબળા અહેવાલો બાદ ધાણામાં માર્ચ ડિલિવરી નિકાસ વેપારો સારા થયા હોવાથી સરેરાશ ધાણાની બજારમાં હાજરમાં આજે પ્રતિમણે 100 રૂપિયા જેવો સુધારો આવ્યો છે અને વાયદામાં 200થી પણ વધુની તેજી જોવા મળી રહી છે। ત્યારે ધાણાની બજારમાં આગામી દિવસોની વેચવાલી કેવી આવે તેના પર સમગ્ર બજારનો આધાર। ગોંડલમાં 55,000 બોરીની આવક, તો રાજકોટમાં વરસાદી માહોલને કારણે નવી આવકો બંધ। અન્ય તરફ ઘઉંમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બજાર ભાવ અથડાઈ રહ્યા છે। વર્તમાન સંજોગોમાં ઘઉંની આવકો સારી છે, પરંતુ થોડા વેપારો છે અને હજી પણ ગુજરાત, MP સિવાયના રાજ્યોની આવકો શરૂ થઈ નથી। પરિણામે બજારો છે તે બહુ ઘટતી નથી। તો બીજી તરફ ગુજરાતમાં શનિ રવિવાર દરમિયાન જે વરસાદ થયો છે તેના કારણે ઘઉંના પાકમાં નુકસાનની સંભાવનાઓ છે। તો જેમાં વરસાદના કારણે અમુક વિસ્તારોમાં અડધાથી 1 ઇંચ સુધીનું પાણી પડ્યું હતું। ત્યારે પાકેલા દાણાને અસર થશે અને દાણો સફેદ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ત્યારે ઘઉંની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે તેના પર સમગ્ર બજારનો મુખ્ય આધાર। બીજી તરફ જીરુની બજાર સતત ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું હતું। તેરે વચ્ચે થોડી રાહતના સમાચાર મળી રહ્યા છે। લેવાલી નીકળતા જીરુની જે બજારો છે ઘટતી છે તે અટક્યો છે અને ભાવ હાલ સ્થિર જોવા મળી રહ્યા છે। હાલ 4,000થી 6,000 વચ્ચેના ભાવો વચ્ચે વેપાર થઈ રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં જીરુની આવક અને લેવાલી કેવી રહે તેના પર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેલો છે। હાલ જીરુની જે પાઇપલાઇન છે તેનો સ્ટોક ખાલી હોવાને કારણે જીરુની લેવાલી સારી રહેવાની ધારણા। બીજી તરફ કપાસમાં આવકો સ્થિર જોવા મળી રહી છે। બજારમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા સપ્તાહ દરમિયાન તેજીનું તોફાન જોવા મળ્યું હતું, તે તેજી છે તે હવે આગળ વધતી અટકી છે। હાલ કપાસની આવકો અને ભાવ છે તે સ્થિર થયા છે। હાલ કપાસમાં સારી ક્વોલિટીમાં 1,650 રૂપિયા અને મીડિયમ ક્વોલિટીના માલમાં 1,500થી 1,600 રૂપિયા વચ્ચે વેપાર થઈ રહ્યા છે। ત્યારે માણાવદર યાર્ડમાં એકમાત્ર 1,700 રૂપિયાની એન્ટ્રી પડી હતી ગઈકાલે। બીજા મોટા સમાચાર જોઈએ તો રાજ્યમાં 2 માર્ચે પડેલા માવઠાના કમોસમી વરસાદને કારણે ખેતી પાકોમાં વ્યાપક નુકસાન થયું છે અને રાજ્યના 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો। આના પરિણામે જીરું, ઘઉં, રાયડો, તમાકુ અને કેરીના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને આ સર્વે કરી અને નુકસાનનું તાત્કાલિક ખેડૂતોને વળતર આપવામાં આવે, જેથી કરીને ખેડૂતો દેવા તળે ડૂબે નહીં અને માવઠામાં થયેલી નુકસાનીને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો ન આવે। ત્યારે અંજારમાં માવઠાને કારણે 1.5 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો, જેને કારણે ખૂબ જ મોટું નુકસાન થયું હતું।